संतानहंतारो यत्पादाम्बुजरेणव यानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। હા, હવે શું છે તમારો પ્રશ્ન? તુષ્યતુ દુર્જન એટલે તુષ્યતુ એટલે કે તોષ થવો અને દુર્જન એટલે કે જે કોઈ પણ જે પ્રતિવાદી જે છે અથવા તો જે વિતંડાવાદી જે છે તેને આપણે દુર્જન કહીએ છીએ વાદમાં. તો એક તુષ્યતુ દુર્જન ન્યાય મતલબ કે જે પ્રતિવાદી કહી રહ્યો છે તેને એક વખત આપણે માની પણ લઈએ તો એમ એને આપણે તુષ્યતુ દુર્જન ન્યાય કહેવાય. સૈદ્ધાંતિકલી આપણે નથી માનતા, પણ સપોઝ અઝ્યુમ કરો કે તમે જે પ્રતિવાદી કહી રહ્યો છે તેને આપણે સાચું પણ માની લઈએ તો પણ એ વાત ખરી નથી ઉતરતી એમ જો સિદ્ધાંત પક્ષમાં કહેવામાં આવે તો વધારે દ્રઢતર રીતે સિદ્ધાંત પક્ષ દ્રઢ થઈ શકે છે એમ. તેથી કરીને તુષ્યતુ દુર્જન ન્યાય આ કહેવાય છે કે બરાબર. એટલે દુર્જનોના ન્યાયને સંતોષ આપીએ તો પણ આવી રીતે બરાબર થતું નથી એવું. હા, બરાબર. બરાબર. તમે લૌકિક ના વાપરી શકીએ હવે તો આપણે એ વાપરવાનું વારંવાર એટલે વાપરવાનું એટલે દ્રઢ થઈ આપણે. ધવલભાઈ, તમે આમાં લક્ષણા જે કહ્યું ને તો આમ તો આપણે એટલે હું એવી રીતે સમજુ છું ખાલી કે પેલા ગામનું નદીમાં ગામ કે એવી જાતનું જે કહીએ એને લક્ષણા કહેવાય. તો આમાં કઈ રીતે એ બેસે છે? મારા મગજમાં એ આવતું જ નથી. એટલે લક્ષણાથી એ કહે છે કે લક્ષણ બે પ્રકારના લક્ષણ મેન્શન કરવામાં આવ્યા છે. જ્યાં એમ કહે છે કે શાંત તજ્જલાન શાંત ઉપાસિત, એમ કહે છે કે ચલો આને આમ શમ જ લઈ લો ને, કેમ કે અહીંયા શાંત નું લક્ષણ અને શમ નું લક્ષણ બંને મેચ કરી રહ્યા છે. અચ્છા. તેથી જ્યાં શાંત કહ્યું છે ત્યાં શમ વિધિ જાણી લેવી. એટલે એ લક્ષણા થઈ એમ. જ્યાં જ્યાં ઉપાસિત કહ્યું છે ત્યાં ઉપાસના માની લેવી. બસ એમ કરીને લક્ષણાથી લઈ લો અર્થ. અચ્છા, આમ કહ્યું છે એટલે આ રીતે આમ માની લેવાનું એનું નામ. બરાબર, ઓકે. લક્ષણા એટલે કે જે લક્ષણ જે છે તેના સાથે મેચિંગ થતું હોય તો એને અર્થનો એ જે શબ્દનો જે અર્થ જે છે તે પ્રમાણે તારવણી કરી દેવી. જે મૂળ અભિધાવૃત્તિ જે છે તેનાથી નહીં કરવી. ચાલુ કરો રેકોર્ડિંગ. કર્યું. હા, ઓકે. આ બરાબર. અચ્છા. એટલે શાંત ઇત્યસ્ય શમોપલક્ષકત્વમ આધેયતા સંબંધેન ઉપાસનાયાઃ સંપાદન લક્ષકત્વમ કાર્યતા સંબંધેન ઇત્યેવ પદમ પદદ્વયે લક્ષણા આપત્તિ ઇત્યર્થ. એમ કહે છે એટલે શાંત પદ જે છે એ શમનો ઉપલક્ષક છે અને ઉપાસના જે છે એ સંપાદન લક્ષક છે. ઉપલક્ષક સંપાદન લક્ષક બંને થઈ ગયા ને. હા, એટલે અભિધાથી નહીં ને આવી રીતે જે છે એનો અર્થ તમે આવો પણ લઈ શકો તો એવી રીતે લઈ લો ને તો બરાબર. હા. હવે ખ્યાલમાં આવ્યું, પણ યાદ રાખવાનો ટ્રાય કરીશ. હા, બરાબર. તો આપણે ગઈ વખતે શું જોયું એ જરા સમરી લઈ લો.
એક બહુ જ શોર્ટમાં, બહુ વધારે નહીં. બોલો, આપણે પેલું વાક્ય કર્યું. એટલે આપણે ગઈ વખતે એ જોયું ને શાંત ઉપાસિત, એ જે આપણે આગળ જે કહ્યું સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ તજ્જલામ, અને પછી શાંત ઉપાસિત કહ્યું. તો એ શાંત અને ઉપાસિત કહ્યું છે. શાંતનો અર્થ અહીંયા શ્રમની સાથે લેવો એવી લક્ષણાથી, તો એ ના મહાપ્રભુજી ના કહે કે એ રીતે ના લેવાથી, તો લક્ષણાથી અર્થ કરીએ તો પછી એ જીવ પર તો એ જીવ પર એટલે ઉપલક્ષત્વ એ સમ ઉપર થશે એમ, અને ઉપાસના એનું પછી સંપાદન એટલે કાર્ય રૂપે થશે, એટલે કાર્યકારણના ભાવ રૂપે આપણે જોયું. તો એ રીતે ન લેવું જોઈએ એમ. પછી કારણ કે ઉપાસના જો તમે શાંત થવા માટે જો ઉપાસના કરતા હો તો મનનો નિગ્રહ, શાંત થવું એટલે કે મનનો નિગ્રહ તો ઘણી રીતે થઈ શકે, તો પછી એ બ્રહ્મ પરક નહીં થાય એમ. જો એટલે એ આપણે એટલે સમવિધિનો આપણે અંગીકાર કરવો ના જોઈએ, એ સમજેલા. એટલે આપણને એવું સમજાયું કે સર્વ જગતને બ્રહ્મ રૂપે જાણીને તેની ઉપાસના કરવાની એ આપણને આજ્ઞા કરી છે, અને આ આજ્ઞા આપણને પુરાણ વગેરેમાં પણ મળે છે. એટલે એ રીતે કહ્યું. ત્યાર પછી આપણે ક્રતુમ કુર્વિત ઇતિ એ શબ્દ એની એ સમજ્યા કે ક્રતુમ એટલે કે એના અર્થ પ્રમાણે તો યજ્ઞ થાય, કારણ કે ક્રતુમ કુર્વિત પછી આગળ કહ્યું કે મનોમય, તો કે મનોમય એટલે કે વેદ રૂપ છે. તો કર્તુમ કુર્વિત એટલે કે વેદમાં કહ્યું છે તે પ્રમાણે યજ્ઞ કરવો એવું આપણને સમજાય. તો એ પણ એવું કરવાથી તો જીવ પરક થાય. એટલે એ રીતે એ સંદેહનું નિવારણ આપણે કરવું, એ આપણી ભ્રાંત ધારણા થાય. અને ત્યાર પછી આપણને પુરુષોત્તમજીએ કહ્યું હા કે યજ્ઞ કરવાનું કહ્યું. તો યજ્ઞ કયો? તો કે યજ્ઞના તો રશ્મિકાર પણ આપણે 5 પ્રકારના યજ્ઞ કરવાના બતાવ્યા કે દ્રવ્ય યજ્ઞ, તપ યજ્ઞ, પછી યોગ યજ્ઞ અને સ્વાધ્યાય યજ્ઞ. તો આપણને પુરુષોત્તમજી અહીં એવી આજ્ઞા કરે છે કે અહીંયા યજ્ઞનો અર્થ એ આપણે સ્વાધ્યાય રૂપી યજ્ઞ એ લેવો જોઈએ, કે પેલો દ્રવ્ય યજ્ઞ એ ન લેવો જોઈએ એમ. એટલે કે દ્રવ્યાદિ જ્ઞાન યજ્ઞ, સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞ, સ્વાધ્યાય રૂપી જ્ઞાન એમ. બરોબર ને? હા, એટલે દ્રવ્યાદિ રહિત જ્ઞાન યજ્ઞ એવો અર્થ લેવો જોઈએ એમ શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે. અને પછી આપણને આ બધા જે સંશયો જે કહ્યા, તો એ સંશયો તો આપણને આગળ એ સમજાયું કે આની ઉપાસના કરવાથી, એટલે કે જો જીવોપાસના કરવાથી બીજા લોકમાં ગતિ થાય તો એ તો જીવોપાસના થાય. બ્રહ્મ ઉપાસના કરવાથી તો બીજા લોકમાં ગતિ થાય જ નહીં, કારણ કે એ તો સદ્ય મુક્તિ જ થાય. એટલે એ રીતે પણ આનું અર્થઘટન કરવું એ બરોબર નથી એમ. તો આપણને આ બધા પરથી એવું લાગ્યું કે આ જે બધા ધર્મો કયા છે કે સત્ય સંકલ્પ, મનોમય પ્રાણ શરીરો, સત્ય સંકલ્પ, એ જે ધર્મો કયા છે તે કોના કયા છે? જીવ પરક છે કે અંતર્યામી પરક છે? તો એના માટે આ સૂત્રકાર કહે છે કે સર્વત્ર પ્રસિદ્ધો ઉપદેશાત, એટલે કે અહીંયા જે સર્વ ઉપનિષદમાં, સર્વ વેદમાં બ્રહ્મના જ ઉપદેશ આપ્યો છે, તો એ જ ઉપદેશ અહીં કહ્યો છે. એટલે કે આ બધા અંતર્યામીના જ ધર્મો કહેલા છે એવું આપણે સમજ. જળજીવની બ્રહ્મત્વની ઉપાસના કરવી. એટલે એ પૂરું પક્ષ થયો ને. જળ જગતની બ્રહ્મ તરીકેની ઉપાસના અને જીવની પણ બ્રહ્મ તરીકેની ઉપાસના કરવી, એ જ મુખ્ય મુદ્દો છે. પૂરું પક્ષ થઈ ગયો. કેમ કે આપણે જોયું કે આટલા બધા આપણા પૂર્વ પક્ષો જે હમણાં લીધા એ પ્રમાણે પૂર્વ પક્ષ થયાના કારણે ઘણા બધા પૂર્વ પક્ષ આગળ મૂકવામાં આવ્યા, જેથી કરીને આ જો કોઈને સંદેહ પ્રાપ્ત થાય તો સંદેહનો નિવારણ જે છે તે વ્યાસજી આ સૂત્રથી કરી રહ્યા છે. સર્વત્ર પ્રસિદ્ધોપદેશાદિ, સર્વત્ર પ્રસિદ્ધોપદેશાત. એટલે સર્વત્ર પ્રસિદ્ધ એવો જે બ્રહ્મ જે છે, સર્વત્ર પ્રસિદ્ધ એટલે કે સર્વ વેદાંતોમાં પ્રસિદ્ધ જે બ્રહ્મ જે છે એ બ્રહ્મને નો ઉપદેશ છે, અન્ય કોઈનો ઉપદેશ છે નહીં. હવે કોનો ઉપદેશ, કેવા પ્રકારનો ઉપદેશ?
એની જો કોઈને આકાંક્ષા જાગૃત થાય તો આપણે હવે ભાષ્યનું જે સૂત્ર જે છે તે આપણે જોઈએ, પછી આપણને એનો સમજમાં આવશે. તેથી અહીંયા કહી રહ્યા છે સૂત્રમાં અથ ખલુ ઇત્યાદિના બ્રહ્મવાક્યમ એવ, એટલે હવે અહીંયાથી સિદ્ધાંત ચાલુ થાય છે, શરૂ થઈ રહ્યો છે સિદ્ધાંત. તો મહાપ્રભુજી કહી રહ્યા છે કે અથ ખલુ ઇત્યાદિના બ્રહ્મવાક્યમ એવ, અહીંયા તો બ્રહ્મવાક્ય જ છે અને બ્રહ્મોપદેશ છે, કોઈ ઉપાસનાની વાત નથી થઈ રહી. અહીંયા તો બ્રહ્મ પ્રકરણ છે અને બ્રહ્મનો ઉપદેશ આપેલો છે, કોઈ ઉપાસનાનો પ્રકરણ નથી. આ અહીંયા બ્રહ્મોપદેશ છે. તો તેથી અહીંયા કહી રહ્યા છે, એક સેકન્ડ, એટલે જીવોપાસનાનો પ્રકરણ નથી, આ બ્રહ્મોપદેશ છે એમ કહી રહ્યા છે. આપણે એક સેકન્ડ આપણો ભાષ્ય પ્રકાશની અંદર જોઈએ તો આપણને સમજમાં 445 ના પેજ પર છે. હા, સર્વત્ર પ્રસિદ્ધોપદેશાત કથમયમ ઉપદેશ ઇત્યાકાંક્ષામ આહુહુ તત્ર ઇત્યાદિ. આ ઉપદેશ કેમ, કઈ રીતે તમે એમ કહેવા માંગી રહ્યા છો કે આ બ્રહ્મનો ઉપદેશ છે? તમે તો કહી દીધું અથ ખલુ ઇત્યાદિના બ્રહ્મવાક્યમ એવ. આજે શાંડિલ્ય વિદ્યાનો જે મુખ્ય વાક્ય જે છે તો બ્રહ્મવાક્ય છે, અને બ્રહ્મવાક્ય કઈ રીતે તમે એને તારવણી કરી? તમને કેવી રીતે ખબર કે આ બ્રહ્મોપદેશ છે? એ પાછી આકાંક્ષા તો જાગૃત થાય ને. તો સર્વત્ર પ્રસિદ્ધોપદેશાત, એમાં મહાપ્રભુ જાગૃત થાય કે તમે આમ કેવી રીતે જસ્ટિફાય કરી રહ્યા છો, સંગતિ બતાવો એની. તો ત્યાં કહી રહ્યા છે તત્ર પરમ શાંતસ્ય, તેનું જસ્ટિફિકેશન આપી રહ્યા છે તત્ર થી શરૂ થઈને. સમજમાં આવ્યું? જોડે જોડે રાખો તો તત્ર થી સર્વત્ર પ્રસિદ્ધોપદેશાત કુર્વીત્યુપદેશો ન તુ ઉપાસના, ત્યાં સુધી એમનો સિદ્ધાંત કર્યો. એટલે કુર્વીત શબ્દ મૂક્યો છે જેથી ઉપદેશ છે, ઉપાસના પ્રકરણ નથી આ, એમ મહાપ્રભુ કુર્વીત શબ્દ છે. શું કહેવામાં આવ્યું છે? સર્વત્ર પ્રસિદ્ધ ઉપદેશાત, ઉપદેશ છે, અહીંયા ઉપાસના નથી, અહીંયા પણ ઉપદેશ કરેલો છે, અને એ ઉપદેશ બ્રહ્મોપદેશ છે. કેમ કે જો ઉપદેશ પરક લઈએ તો ઉપદેશ જીવનો થોડી અપાય કોઈ દિવસ. વેદાંતમાં જીવનો ઉપદેશ અપાય? ઉપદેશ તો બ્રહ્મનો અપાય છે ને. હવે એ આકાંક્ષા તો રહી કે કેવા પ્રકારનો ઉપદેશ, એ તો પાછી આકાંક્ષા રહી, એ આપણે જોશું. પણ કથમ અયમ ઉપદેશ, આમ કેમ કહો છો? આ ઉપદેશ પરક કેવી રીતે થઈ ગયું? જીવોપાસના પરક હતું હમણાં તો, શાંત ઉપાસિત, તો ઉપાસિત શબ્દ તો આવ્યો ને. તો અહીંયા જીવોપાસના લાગી રહ્યું છે, તમે કેમ એમ કહો છો કે આ ઉપદેશ છે? તો ત્યાં કહી રહ્યા છે કે કથમ અયમ ઉપદેશ ઇત્યાકાંક્ષામ આહુ તત્ર ઇત્યાદિ. ત્યાં મહાપ્રભુજી જસ્ટિફિકેશન, સંગતિ આપી રહ્યા છે તેની. એ સંગતિ કહી રહ્યા છે. તથા જ સર્વમ ખલ ઇતિ પૂર્વવાક્યે યત જગતો બ્રહ્મત્વેન ઉપાસનમ, તથા જ સર્વમ ખલ્વિતિ પૂર્વવાક્યે યત જગતો બ્રહ્મત્વેન ઉપાસનમ તદ ભગવત એવ વિરાટત્વેન ઉપાસનમ તસ્ય કાલ્પનિકત્વ અભાવ બોધનાયૈવ અત્ર તજ્જલાન ઇતિ હેતુ ઉક્તિ. તત્ફલમ ચ અંતઃકરણ શુદ્ધિ સર્વધી વૃત્યનુભૂત સર્વસ આત્મા યથા સ્વપ્નજનેક્ષિતૈક તમ સત્યમાનંદ નિધિ ભજેત ન અન્યત્ર સજ્જેદ્યત આત્મપાતઃ. એમ કરીને આ ખબર નહીં કોનું વાક્ય છે, કયા શાસ્ત્રમાંથી લીધેલું વાક્ય છે મને નથી ખ્યાલ, પણ એ ત્યાં એમણે પુરુષોત્તમ જે તેનું અંતઃકરણ શુદ્ધિ જે છે એ આવા જ્ઞાનથી થાય છે, એ અહીંયા જસ્ટિફાય કરેલું છે. તેથી આ વિધિવાક્ય ઇતિ તદ વિધાયક વાક્ય તથા સિદ્ધત્વાત. હવે આટલું સમજી લઈએ પેલા, પછી આગળ જઈએ. ત્યાં એમ કહી રહ્યા છે કે કથમ અયમ ઉપદેશ ઇત્યાકાંક્ષા આહુ તત્ર ઇત્યાદિ. ત્યાં મહાપ્રભુજી કહે છે કે ચલો હું જસ્ટિફાઈ કરું છું કે આનો મતલબ અમે આમ કેમ લઈએ છીએ અને આ સૂત્રનો મતલબ આવો કેમ થાય છે.
ત્યાં એમ કહી રહ્યા છે તત્ર પરમ શાંતસ્ય સર્વસ્ય જગતો બ્રહ્મત્વેન ઉપાસનયા શુદ્ધંતઃકરણસ્ય સર્વ વેદાંત પ્રસિદ્ધ બ્રહ્મોપદેશે એવ યુક્તો મનન રૂપો ન તુ ક્વચિત સિદ્ધસ્ય જીવોપાસના. અંડરલાઈન કરો, મનન રૂપો. એટલે કહી રહ્યા છે, શું કહી રહ્યા છે? તથા ચ સર્વમ ખલ્વિતિ પૂર્વ વાક્ય સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાન શાંત ઉપાસિત. એમાં જે સર્વમ ખલુ જે છે પૂર્વ વાક્ય જે છે તેમાં જગત ની બ્રહ્મત્વેન ઉપાસના કરવાના કારણે કાર્યમાં શું પ્રકટ થયું? કાર્યમાં પ્રકટ થયું અંતઃકરણ શુદ્ધિ. ફલરૂપેણ જો તમે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ તજ્જલાન, એમ તજ્જલાન સુધી તમે સમજો, જ્ઞાન પ્રાપ્ત કરો કે આ સર્વ કાંઈ બધું કાંઈ બ્રહ્માત્મક છે. જો એવું તમને સિદ્ધ થાય એ જ્ઞાન, તો એ જ્ઞાનના ફલરૂપેણ શાંત ઉપાસિત કહેવામાં આવ્યું છે. તે શાંત થવા પર ભાર ઉપદેશ છે. સમજમાં આવ્યું? એમાં કહેવામાં તો ખરેખર શું કહેવામાં આવ્યું છે? સર્વમ ખલુ ઇતિ પૂર્વ વાક્ય યદ જગતો બ્રહ્મત્વેન ઉપાસનમ તદ ભગવત એવ વિરાટત્વેન ઉપાસનમ. સમજમાં આવ્યું ને? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ તજ્જલાન. તો સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ જે છે એમાં સર્વની બ્રહ્માત્મકતા કહી. સર્વની બ્રહ્માત્મકતા કહી એટલે તો શું થઈ ગયું? તો કહી રહ્યા છે કે હા, એ કહેવું જોઈએ પહેલા સર્વની બ્રહ્માત્મકતા, તો તમારું અંતઃકરણ શુદ્ધ થશે. અને અંતઃકરણ શુદ્ધ ના ફલરૂપેણ આવી રહ્યો છે. તત્ફલમ ચ અંતઃકરણ શુદ્ધિ. તો જે ફલરૂપેણ આવતો એનો ઉપદેશ કરાય. જે ફલરૂપેણ આવતો હોય એ તો સિદ્ધ જ થઈ ગયું. તો સિદ્ધ જ થઈ ગયું ને, એનો ઉપદેશ શું કરવાનો હોય? આવ્યો સમજમાં? વાત સમજમાં આવી રહી છે? સર્વમ ખલુ ઇતિ પૂર્વ વાક્યે યદ જગતો બ્રહ્મત્વેન ઉપાસનમ. એ તો સમજમાં આવી ગયું કે બધું કઈ બ્રહ્માત્મક છે. તદ ભગવત એવ વિરાટત્વેન ઉપાસનમ. એવી રીતે ભગવાનની પણ વિરાટત્વેન ઉપાસનમ કરો. બરાબર. પનિકત્વ. હવે કોઈને પ્રશ્ન થાય કે કઈક જસ્ટ ખાલી કોઈ માને કહેવા માત્ર જ છે, કઈ વાચારંભણ છે, તો જસ્ટ કહી દીધું કે કરો ઉપાસના, એટલે કઈ કહેવા માટેની ઉપાસના છે આ? સમજમાં આવ્યું? જસ્ટ ખાલી વાણીથી કહી દીધું કે કરો ઉપાસના, પણ છે નહીં એકચ્યુઅલી. પણ ઉપાસના કરો જરા, તમારો અંતઃકરણ શુદ્ધ થઈ જાય, તેથી કરો ઉપાસના. ખાલી ઉપાસના કરો. સમજમાં આવે છે ને? તો શું એવી કઈ કાલ્પનિક ઉપાસના? કાલ્પનિકત્વ ભાવ બોધના અત્ર તજ્જલાન. સમજમાં આવે? એમ કહેવામાં આવે કે આ સમગ્ર જગત જે છે એ બ્રહ્માત્મક છે. એ શું કઈ મેટાફોરિકલ સેન્સમાં કહ્યું? મેટાફોરિકલ સેન્સમાં થોડી કહેવામાં આવ્યું છે. સમગ્ર જીવ જડ જગત સમગ્ર કાંઈ જે છે એ તો બ્રહ્માત્મક છે. અરે ભાઈ, બ્રહ્માત્મક છે એનો મતલબ શું ખરેખર બ્રહ્માત્મક છે કે કાવ્યની વૃત્તિ, કાવ્યના અલંકાર શાસ્ત્રથી કઈક કહેવામાં આવ્યું છે કે લક્ષણાથી કહેવામાં આવ્યું છે? સમજમાં આવ્યું? કે કઈ ખાલી અર્થવાદ કર્યો છે કે ચલો એનો સ્તુતિ કરીએ આપણે, કાં તો કલ્પના માટે જ કહ્યું કે ચાલો ઉપાસના માટે કરી દો, ચલો કહેવા માટે કહી દો. ખરેખર તો નથી પણ કહેવા માટે કહી દો. તો શું એવી રીતે કહેવામાં આવ્યું છે? સત્ય કાલ્પનિકત્વ ભાવ બોધના. કોઈ કલ્પના માત્ર નથી આ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. સમજમાં આવ્યું ને? ખરેખર પારમાર્થિક સર્વમ ખલ્વિદમ બ્રહ્મ છે. એસેન્શિયલ છે, એસેન્શિયલ ક્વોલિટી છે. એસેન્શિયલી જડ એન્ડ જીવ ઇઝ બ્રહ્મ. અને તેથી કરીને આગળ વધારાનો એક પદ મૂક્યો છે તજ્જલાન. તેથી કરીને આગળ જઈને તજ્જલાન કહ્યું છે. સમજમાં આવ્યું? સર્વમ ખલ્વિતિ, ત્યાં તો સર્વની બ્રહ્મત્વેન
સર્વકાય બ્રહ્માત્મક છે એવું કહેવામાં આવ્યું. કોઈને પાછો પ્રોબ્લેમ થઈ જાય કે કોઈ કલ્પના માત્ર તો નહીં હોય, સર્વ બધું કાંઈ બ્રહ્માત્મક છે, કેમ કે જણાતું તો છે નહીં. તો એ એવું ન લાગે તેથી કરીને એમ કહે છે કે નહીં ભાઈ ખરેખર તજ્જલાનીતિ. સમજમાં આવ્યું? અને એ તજ્જલાનથી શું થશે? ફલરૂપેણ અંતઃકરણ શુદ્ધ થશે તમારો. ફલમ છે અંતઃકરણ શુદ્ધિ. તો જે ફલરૂપેણ એમ જ પ્રાપ્ત થઈ જવાનું હતું તેને કોઈ ઉપદેશ આપે કે કરો, શુદ્ધ કરો, અંતઃકરણ શુદ્ધ કરો? અરે ભાઈ એ તો બાય પ્રોડક્ટ તરીકે આવી જ રહ્યું છે. સમજમાં આવ્યું? તો પછી તમે એમ કેમ કહો છો કે શાંત ઉપાસિત બ્રહ્મ વાક્ય એટલે શાંત ઉપાસિત ખરેખર મુખ્ય વાક્ય છે? શાંત ઉપાસિત મુખ્ય વાક્ય નથી. એ તો ફલ રૂપેણ આવી રહ્યો છે. અંતઃકરણ શુદ્ધિ, શાંતતા, અને શાંત જે છે એ તો ફલ રૂપેણ આવી રહ્યો છે. શાંત જે છે એ કઈ ઉપદિષ્ટ નથી. સમજમાં આવ્યું? હવે સમજમાં આવ્યું ને? તેથી શાંત ઉપાસિત અર્થ શું લીધો? હા, ઉપાસિત જે શબ્દ રહી ગયો તે? હા, તો મેં કહ્યું ને બ્રહ્માત્મક છે સર્વ કાંઈ, એવું જાણવાનું. અચ્છા, એટલે પછી ઉપાસના તો ઉડી ગઈ ને પણ એમાં આવી ને બ્રહ્માત્મક છે. અચ્છા, બ્રહ્માત્મક છે ને સર્વ કાંઈ બ્રહ્માત્મક છે એવું જાણવાનું મહત્વ છે. હવે એ જાણ્યું તો તમારું અંતઃકરણ શુદ્ધ થશે. એમાં તમે એને ઉપદેશ નહીં ગણો, એ તો આમે ફલ તરીકે આવી રહ્યું છે. એ તો ફલ તરીકે આવી રહ્યું છે, તો તમે એને કેમ ઉપદેશ ગણો છો કે શાંત ઉપાસિત? એટલે મુખ્ય વિધિવાક્ય તો શાંત થવાની છે. અરે ભાઈ શાંત થવાની નથી અહીંયા, શાંત એમાં આવી જશે બાય પ્રોડક્ટ તરીકે. અવાંતર ફલ તરીકે. એક્ઝેક્ટલી, અવાંતર ફલ તરીકે. એક્ઝેક્ટલી, અવાંતર. સિદ્ધાંત મુક્તાવલી તથા સંસાર દુઃખ નિવૃત્તિ બ્રહ્મબોધનમ. બ્રહ્મબોધનમ. હા, તો એવી રીતે અવાંતર ફલ અહીંયા પ્રાપ્ત થઈ જાય. જયારે તમે બધાએ કહીને શરૂઆત બ્રહ્માત્મક ગણશો, અને તે પણ કહેવા માત્ર નથી, વાચારંભણ નથી કરી રહ્યો અહીંયા કે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. ખરેખર છે તજ્જલાન છે. સમજમાં આવે ને? વાચારંભણ પણ નથી કે કોઈ વાણીનો વિલાસ નથી કે વાણીથી કહી દીધું પણ ખરેખર ન હોય કદાચ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, એવું નથી અહીંયા. બરાબર, ખરેખર છે, એસેન્શિયલ છે. એસેન્શિયલી જડ એન્ડ જીવ આર બ્રહ્મ, બ્રહ્માત્મા. એસેન્શિયલી they are brahmatma. Essentially, just like ornaments and just like any other gold ornaments are essentially gold. So when all the ornaments are essentially gold, the same meaning is conveyed over here. It's sarvam khalu idam brahma. Essentially everything is gold. But then is it essentially or just for the sake of saying? So I am કહી રહ્યા છે કે no, this is not just for sake of saying. It is essentially gold. Yes. તજ્જલાનીતિ. સમજમાં? કહેવા માટે નથી કીધું એમ. હા, કહેવા માત્ર નથી અહીંયા. તત્ફલમ છે અંતઃકરણ શુદ્ધિ. તો એના ફલરૂપેણ આપણું અંતઃકરણ શુદ્ધ થશે ને આપણને ખબર પડશે કે અચ્છા આપણે જે વિવિધ નામ રૂપ કર્મનો વિભક્ત રીતે જોઈ રહ્યા હતા અત્યાર સુધીમાં, એમાં જે મુખ્ય જે એસેન્શિયલ સબસ્ટન્સ છે, સબસ્ટેન્શિયલી કોણ છે, એ તો આપણે મિસ કરી રહ્યા હતા. જે વખતે વન્સ વી ગેટ ટુ નો કે એસેન્શિયલ સબસ્ટેન્શિયલ એનું ક્વોલિટી શું છે, ગોલ્ડ, તો બધા એને ખબર પડી જશે કે હા અચ્છા આ તો બધું ગોલ્ડ જ છે. તો શુદ્ધ થયું ને અંતઃકરણ. પછી સર્વાધિવૃત્ત્યનુભૂત સર્વ આત્મા યથા સ્વપ્રજને ક્ષિતૈક. આ ખબર નહીં ક્યાંથી લીધો છે આ પુરુષોત્તમજી, મારે કઈ એને ફાઇન્ડ કરવું પડશે. ખબર નહીં ક્યાંનો છે આ વાક્ય. એવં સતી પૂર્વોક્ત ઉપાસના ફલભાજા પુનઃ કિમ કાર્યમ ઇતિ અપેક્ષાયામ અથ ખલુ ઇત્યાદિના પુરુષસ્ય ઉપાસના અનુરૂપ ફલ ભાક્ત્વ કથનેન વિરાટત્વેન ઉપાસનાયામ અન્યત્ર સંગ અભાવે અપ્યન્તે યા મતિઃ સા ગતિઃ ઇતિ ન્યાયેન
આ તો અહીંયા આપણે એક મિનિટ ઇતિ ન્યાયને યમ યમ વ્યાપી ગીતા વાક્ય અનુસાર જે છે વાક્યેન ચાંતે સર્વાત્મકત્વમ એવ ન તુ પરપ્રાપ્તિરિતિ તાદૃશા તદર્થમ ઉપાયાનંતરમ કર્તવ્યમિતિ આશયેન તમાહ સકૃતું કુર્વીત. તો આગળ કહી રહ્યા છે एवं सति पूर्वोक्त उपासना फलभाजा पुनः किम कार्यम इति अपेक्षायाम. अच्छा, આ બધું જે છે એમાં મુખ્ય કાર્ય શું પ્રાપ્ત થશે? સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાન ઇતિ શાંત ઉપાસીત. અને પછી કર્તુમય પુરુષો જે છે એ પ્રમાણે પછી આગળ વાક્ય કહી રહ્યા છે. તો તેમાં ત્યાં પછી મહાપ્રભુજી કહી રહ્યા છે કે પુનઃ કિમ કાર્યમ ઇતિ અપેક્ષાયામ અથ ખલુ ઇત્યાદિના પુરુષસ્ય ઉપાસના અનુરૂપ ફલભાસ્પકથનેન વિરાટત્વેન ઉપાસનાયામ અન્યત્ર સંગાભાવપ્યન્તે યા મતિઃ સા ગતિરિતિ ન્યાયેન યમ યમ વાપીતિ. એટલે જે પ્રકારનો અંતઃકરણ, જે પ્રકારનો ભાવાનુસાર તમે જે આ શાંત ઉપાસિત જે છે એટલે કે જે પ્રમાણે તમે મનન કરશો હવે એટલે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ અને તજ્જલાનિતિ શાંત ઉપાસિત અને પછી ક્રતુ કરવાનું કહી રહ્યા છે. રાઈટ? ક્રતુ કરવાનું કહી રહ્યા છે એના વિષય અહીંયા વાત ચાલી રહી છે કે આગળ ક્રતુ કરવાનો વિષય જે છે એ વળી પાછું કેમ કહ્યો? તો ત્યાં એમ કહી રહ્યા છે કે ભાઈ ક્રતુનો મતલબ શું? અહીંયા વળી પાછું જો એમ જ હોત કે શુદ્ધ અંતઃકરણ તો થઈ ગયું, હવે ક્રતુ કરવાની શી જરૂર? સમજમાં આવ્યું? શુદ્ધ અંતઃકરણ થઈ ગયો, શાંત ઉપાસિત ફલમ જે છે, ફલ જે છે તો શુદ્ધ અંતઃકરણ ગયો, હવે ક્રતુ કરવાની શી જરૂર? બરાબર. તો ત્યાં એમ કહી રહ્યા છે કે ભાઈ એ ક્રતુ જે છે એનો મતલબ શું? હવે કારણ કે શુદ્ધ અંતઃકરણ જો ત્યાંનો મતલબ શું કે યજ્ઞ જે છે વગેરે જે છે તો શુદ્ધ અંતઃકરણ માટે હોય છે. હવે ક્રતુ કરવાની વળી પાછી શી આવશ્યકતા રહી ગઈ? ત્યાં એના માટે અહીંયા આગળ કહી રહ્યા છે કે તેથી કરીને એમ કહી રહ્યા છે તેઓ કે જેવા પ્રકારનો પુરુષનો ઉપાસના કરશો, જેવા પ્રકારની ઉપાસના કરશો ભગવાનની કે બ્રહ્મની ઉપાસના કે વિરાટત્વેન જે કાંઈ પણ ઉપાસના જેવા ભાવથી, જે અનુરૂપ, જે ભાવથી, જે અંતઃકરણથી, જેવા ભાવથી તમે એને ઉપાસના કરશો તેવી તમારી ગતિ થશે. બરાબર. એવા પ્રકારના તમને ફલ પ્રાપ્ત થશે. તો મનન તો કરવો પડશે કે નહીં કન્ટિન્યુઅસલી? અને યજ્ઞ તો કરવું પડશે કે નહીં કન્ટિન્યુઅસલી? તે જે કન્ટિન્યુઅસલી જે જ્ઞાન યજ્ઞ કરવાની જે આજ્ઞા જે છે તે કહી રહ્યા છે કે એ ક્રતુ જે છે એ યજ્ઞાત્મક નહીં લેવો પણ જ્ઞાન યજ્ઞાત્મક લેવો. મતલબ ને આત્મા વારે શ્રોતવ્ય દ્રષ્ટવ્ય નિધિધ્યાસિતવ્ય. કે જે શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસિતવ્ય. તો જે મંતવ્ય જે છે તે મનનાત્મક થયો ને, જે ક્રતુ જે છે તે. કારણ કે જ્ઞાનનો મુખ્ય મુદ્દો છે મનનમાં. હા, ત્યાં બરાબર. એટલા માટે કોઈ યામતી સાગતી નહીં. હા, શું છે કે જેવું તમે મનન કરશો, જેવા તમારા ભાવો હશે તે પ્રમાણે એવી ગતિ થશે. તેથી કરીને કહી રહ્યા છે કે નહીં, તેથી કરીને તો આગળ કહી રહ્યા છે એવું તમે કૃતુ કરશો તેવું તમે પામશો. તો એમાં શું ખોટું કહ્યું? બરાબર બરાબર. આવ્યું સમજમાં? તેથી તો શાંડિલ્ય વિદ્યામાં કહ્યું છે
કે જેવો તું ક્રતુ કરશે તેવું બીજા લોકમાં જે છે તે ફલ પ્રાપ્ત કરશે. આવ્યું સમજમાં? એટલે એક વખતે તમે નક્કી કરી લીધું કે બ્રહ્મત્વેન જગત છે નામ રૂપ અને કર્મથી, તો પછી એની એ વસ્તુનું તમારે વારંવાર મનન કર્યા કરવું, એના માટે આ કર્તુ શબ્દ આવ્યો છે એમ, ક્રતુ શબ્દ. હા, એ મનનાત્મક ક્રતુ તો કરવો જ પડશે ને. એક વખત તમે શાંત થઈ ગયા, એ શાંતને મેન્ટેન તો કરવું પડશે કે નહીં? અંતઃકરણ શુદ્ધિને, અંતઃકરણ શુદ્ધિને મેન્ટેન કરવા ક્રતુ તો કરવો જ પડશે તમને. ક્રતુથી તો કોઈ છુટકારો નથી. એટલે જ્ઞાન કર્યું પણ એને જ્ઞાનને વારંવાર એને બરાબર શ્રોતવ્ય એટલે સાંભળવું. સાંભળીને પછી એમ નહીં ગણવું કે હવે સાંભળ્યું એટલું પૂર્ણ, પતી ગયું, મંતવ્ય કરવાનું. બરાબર એવું નહીં. શ્રોતવ્ય સાંભળી લીધું પછી એનું વારંવાર આવર્તન કરવું પડે. હવે એ આવર્તન થાય તો ધ્યાનમય એમાં નિધિધ્યાસિતવ્ય થાય, સમાધિસ્થ થવાય, કોન્સન્ટ્રેશન કેળવાય. નહીં તો શું છે કે વારંવાર એની રિપીટેશન જ ન થતી હોય, મનનના રૂપે આવર્તન ન થતું હોય તો તન્મયતા કેળવાય નહીં. નિધિધ્યાસિતવ્ય પણ છેલ્લે જ આવ્યું છે ને, પહેલા નિધિધ્યાસિતવ્ય નથી કહ્યું. પહેલા કહ્યું છે આત્મા વારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, દ્રષ્ટવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. બરાબર. એ શ્રવણ કરવા લાયક છે, જાણવા લાયક અને તન્મય થવા લાયક છે. બરાબર. જીવાત્મા નહીં પણ બ્રહ્મ. કારણ કે આત્મા શબ્દ જે છે, મેં તમને કહ્યું તું બ્રહ્મ શબ્દ છે, આ બધા વેદાંતમાં બ્રહ્મવાચક લિંગ છે, બ્રહ્મલિંગ છે. રાઈટ. અને આપણે હમણાં પણ જોયું કે ઘણા બધા શબ્દો પણ એક્સેપ્ટ બ્રહ્મ શબ્દ અને આત્મા શબ્દ પણ બ્રહ્મલિંગ છે. જે તે પ્રાણ, મનોમય ને બધું, જ્યોતિ, આનંદમય, આ બધા પાછા બ્રહ્મલિંગ જ છે ને. આકાશા તનલિંગાદ. ક્યાંક ક્યાંક તો આકાશ શબ્દ પણ બ્રહ્મ પરક વપરાય. ક્યાંક ક્યાંક જ્યોતિ પણ બ્રહ્મ પરક જણાય છે, ક્યાંક ક્યાંક પ્રાણ પણ બ્રહ્મ પરક લખાય છે. તો ક્રતુમ કુર્વીત, અને જેવું ક્રતુ કરશો, જેવા જ્ઞાન યજ્ઞ કરશો તેવા તો તમે પામશો. એ તો ગીતામાંથી પ્રાપ્ત થાય જ છે. યામતી સાગતી. એ ન્યાયથી પણ આપણને સમજમાં આવે છે કે એની ક્રતુ જે છે એ દ્રવ્ય યજ્ઞ નથી પણ જ્ઞાન યજ્ઞ છે. તેથી મનનાત્મકમ ક્રતુમ કુર્વીત એવું સમજવું જોઈએ. સમજમાં આવ્યું? હવે ક્રતુ નો મતલબ શું થઈ ગયો? મનનાત્મકમ ક્રતુમ, એટલે જ્ઞાન, મનન આવર્તન. તો મનનાત્મકમ કર્તુમ કુર્વીત ઇતિ સર્વત્ર. હવે મનન નો વિષય કોણ? હવે પ્રશ્ન કરો જાતને. બ્રહ્મ. તો સિદ્ધ તો થઈ ગયો ને. હવે વેદાંતમાં મનનનો વિષય કોણ છે? આત્મા. આત્મા વારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. તો આત્મા ક્યાં છે? આત્મા બધા જ, તો બધાને કોઈને પ્રોબ્લેમ નથી કે આત્મા એટલે બ્રહ્મ અહીંયા છે. તો તેથી સર્વત્ર વેદાંતમાં શું પ્રસિદ્ધ છે? આ મનનાત્મક ઉપદેશ કોના માટે પ્રસિદ્ધ છે? બ્રહ્મ માટે. હે ને? વેદાંતે સર્વાંતરત્વેન પ્રસિદ્ધસ્ય બ્રહ્મણ એવ મનનોપદેશત્વેન ભયમ ઇતિ. છે ને? તો એ રીતે સર્વત્ર પ્રસિદ્ધોપદેશાધિકરણ. એટલે મનનાત્મક જે ઉપદેશ જે છે
એનો વિષય કોણ છે? વિષય મનનનો વિષય કોણ છે? તો કહી રહ્યા છે કે એ તો સર્વત્ર વેદાંતમાં જે પ્રસિદ્ધ છે, સર્વાંતરત્વેન જે પ્રસિદ્ધ છે તે બ્રહ્મનો, તે બ્રહ્મ વિષય છે મનનનો. બરાબર હે ને? આનંદ થયો. એટલે કોઈ સિદ્ધ જીવની ઉપાસના નથી. તેથી કહી રહ્યા છે કે તશ્રવણાદ્યુક્ત ઇતિ શાખાંતર સિદ્ધા જીવોપાસના ન અંગીકૃતું શક્ય ઇત્યર્થ. તો કોઈ સિદ્ધ જીવની ઉપાસના અહીંયા નથી. અહીંયા પણ જે મનન જે છે એ તો બ્રહ્મનો જ અહીંયા ઉપદેશ કરવામાં આવે છે, મનનાત્મક ઉપદેશ. ક્રતુમ કુર્વિત એ બેઝિકલી ઉપદેશ છે, નહીં કે શાંત ઉપાસિત. સમજમાં આવ્યું? લાઈન કરો. ક્રતુમ કુર્વિત ઇતિ ઉપદેશ, નહીં નતુ શાંત ઉપાસિત ઇત્યુપદેશ. શાંત ઉપાસિત એ ઉપદેશ નથી, ક્રતુમ કુર્વિત ઉપદેશ છે. સમજમાં આવ્યું ને? અને ક્રતુમ નો તો મતલબ સમજાવી દીધો ને આપણે. જ્ઞાન યજ્ઞ. ક્રતુ નો વિષય કોણ છે વેદાંતમાં? બ્રહ્મ. તો સિદ્ધ થઈ ગયું ને કે અહીંયા કોના વિશે કહેવામાં આવ્યું છે? વિષય વાક્ય છે બ્રહ્મ, બ્રહ્મોપદેશ. શાંત ઉપાસિત ઉપદેશ નથી. તો ફલ તરીકે આવતો અવાંતર ફલ છે. આમાં વિરાટ શબ્દ આવ્યો એનો શું મિનિંગ લઈએ છે? નહીં તો મેં કહ્યું ને હમણાં કે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાન શાંત ઉપાસિત જે છે એમાં આપણે જોયું ને પહેલા કે સર્વ કઈ વિરાટમાં છે એ રીતે કઈ વિરાટમાં છે. જે મને પાદનું પાતાળમાં, પાદમૂળ પાતાળ. હા, રાઈટ. એ પ્રમાણે લેવાનું. અચ્છા. તેથી મનનાત્મક ઉપદેશ જે છે એનો વિષય બ્રહ્મ છે. અને બ્રહ્મ જે છે એ મનનાત્મક કેવી રીતે થાય છે? તો કહી રહ્યા છે કે અંતર્યામી પ્રમાણે યસ્ય આત્મા શરીરમ યસ્ય પૃથ્વી શરીરમ ય પૃથ્વી ન વેદ ય પૃથ્વીમ અંતર્યામ્ય અમૃત માને યદ પૃથ્વીમ યમયતિ સ આત્મા અંતર્યામ્ય અમૃત. એ પ્રમાણે અંતર્યામી બ્રાહ્મણના પ્રમાણે પણ એ જે પરમાત્મા જે છે તે જીવની અંદર નિહિત છે. એ પરમાત્મા મંતવ્ય છે. સમજમાં આવ્યું ને? આત્મા શબ્દ છે અહીંયા. તો બ્રહ્મ શબ્દ નથી પણ આત્મા વારે શ્રોતવ્ય નિધિધ્યાસિતવ્ય મંતવ્ય. તો અહીંયા સર્વાંતરયામી જે છે પરમાત્મા અહીંયા વિષય છે મનનનો. પેલો વ્યષ્ટિ અંતર્યામી નહીં, સમષ્ટિ અંતર્યામી જે વિરાટ જે છે તે. વ્યષ્ટિ અંતર્યામી ઉપાસનાનો મનનનો વિષય નથી. જે સમજતી થઈ ગયો. હા, છે તે સર્વમાં રહેલો છે તે સર્વાંતરત્વેન. હા, પૃથક અંતરત્વેન નહીં, સર્વાંતરત્વ. ન ખલુ ગોપી નંદનો ભવાન અખિલ દેહિના અંતરાત્મા. હા, અખિલ દેહિનામ અંતરાત્મા. નનુ યદિ મયટ. હવે તો આ તો શું છે કે અહીંયા એક બીજો એક પૂર્વ પક્ષ એમને આન્સર કરવાનો છે મહાપ્રભુજીને. એ પૂર્વ પક્ષ હવે આન્સર કરી રહ્યા છે. પેલો જે પૂર્વ પક્ષ મેં તમને કહ્યો તો મને લાગે છે મેં તમને શેર કર્યો તો ગઈ વખતે, પણ આગળ જઈને છે ને કહી રહ્યા છે મનોમય પ્રાણ શરીરો સત્ય સંકલ્પ. તો ત્યાં જઈને પૂર્વ પક્ષી એમ કહી રહ્યો છે કે જો અહીંયા તો મયટ પ્રત્યે લગાયો વળી પાછો. મનોમય. મયટ પ્રત્યે.
તેથી એમ કહી રહ્યા છે કે ભાઈ મનોમય પ્રાણ શરીરો. અહીંયા તો કોઈક લૌકિક ફિનોમિનાની કોઈ વાત થઈ રહી લાગે છે, કોઈક લૌકિક કોઈક વસ્તુની વાત થઈ રહી લાગે છે. કેમ કે બ્રહ્મને મનોમય કે શાથી કહેવામાં આવ્યું? પ્રાણ શરીરો. તો ત્યાં એમ કહી રહ્યા છે કે નનુ યદિ મયટો વિકારાર્થમ આદૃત્ય અત્ર બ્રહ્મવાક્યત્વમ અંગીક્રિયતે તર્હિ શાખાંતરેપી તથા વક્તુમ શક્યત્વાદ જીવોપાસનાયા ઉચ્છેદ એવ સ્યાત ઇતિ આहुः શાખાંતર ઇત્યાદિ. છે ને ત્યાં ભાષ્યમાં જુઓ, શાખાંતરે તુ અગ્રે આનંદમયસ્ય વક્તવ્યત્વાત તથા યુક્તમ ન તુ ઇહ તથા. છે ને એ શબ્દ, એ જે લાઈન જે છે એના પર એમને કમેન્ટ્રી કરી છે પુરુષોત્તમજીએ. મળ્યો? એક જ મિનિટ. શાખાંતર 46 પેજ પર આવ્યા. શાખાંતરે તુ અગ્રે યુક્તમ નતું ઇહ તથા. અરે ભાઈ, તમે જો એવો પૂર્વ પક્ષ કરતા હો કે બ્રહ્મને અહીંયા મનોમય શાથી કહેવામાં આવ્યો, કેમ અંતર માને આપણો તૈત્તરીય ઉપનિષદ, એ શાખાંતરે. હા, શાખાંતર માને અહીંયા છાંદોગ્ય શાખા ચાલી રહી છે ને, છાંદોગ્ય ઉપનિષદ ચાલી રહી છે. શાખાંતર માને છાંદોગ્ય ઉપનિષદ માં નહીં, બીજી તૈત્તરીય શાખામાં. એટલે તૈત્તરીય ઉપનિષદ ની વાત થઈ રહી છે. એટલે લખો અહીંયા શાખાંતર એટલે કે તૈત્તરીય ઉપનિષદ. એ કઈ ફૂટ નથી. શાખાંતર જે છે એમાં કઈ કોઈને ફૂટ કરેલું છે નીચે? એક મિનિટ. બ્રહ્મવલ્લી નહીં, કોઈ ચોખ્ખું લખ્યું છે? એક મિનિટ. હા, લખ્યું છે ને, જો રશ્મિકારે લખ્યું છે, અંડરલાઈન કરો. શાખા ઇતિ તૈત્તરીય શાખા સિદ્ધ્યર્થ લખો. નીચે રશ્મિકારે ફૂટ કરેલું છે, બીજા કોઈ ફૂટ નથી કર્યું. પુરુષોત્તમજી એમ જ માને છે કે આપણને બધું ખબર છે, પણ એ પુરુષોત્તમજી બિચારાને એમને ખબર નથી કે આપણે બધા કેટલા ડોબા બધા મળેલા છે. બધા ડોબા જેવા જ ડોબા ના સરદારો છીએ પાછા. કેટલાય ડોબા. પણ રશ્મિકાર જાણે છે, રશ્મિકારે લખેલું છે નીચે, અંડરલાઈન કરી દો રશ્મિકાર ના. શાખા ઇતિ તૈત્તરીય શાખા સિદ્ધિ. હા, એટલે અહીંયા શાખાંતર જે છે એ તૈત્તરીય ને કહી રહ્યા છે. બરાબર. અને તૈત્તરીય તો તમે બધા એક્સપર્ટ છો ને તૈત્તરીય શાખામાં? તો એક્સપર્ટ છે. ક્યાંય કઈ નથી તૈત્તરીય ઉપનિષદમાં. એકદમ ચોખ્ખી વાત છે. હા, આનંદવલ્લીમાં એમ કે આનંદમય નું જે વર્ણન કરવામાં આવ્યું છે કે આનંદમય જે છે એ જે માને અન્નમય થી લઈને આનંદમય સુધીની જે છે આ પંચકોશ નું જે વર્ણન જે છે તૈત્તરીય ઉપનિષદમાં, એને આપણે શાખાંતરમાં જે વર્ણન જે છે તે અહીંયા જણાવી રહ્યા છે મહાપ્રભુજી. હા, બરાબર બરાબર. તો અહીંયા પૂર્વ પક્ષી જો કોઈ એમ કહે ભાઈ બલાત્કાર પૂર્વક મનોમય ને શા માટે બ્રહ્મ પરક જણાવો છો, તો ત્યાં મહાપ્રભુજી કેમ કે એ પૂર્વ પક્ષી એમ માને છે કે મનોમય જે છે તે તો લૌકિક ફિનોમિના છે. કેમ કે મનોમય જે છે એ આનંદાત્મક કઈ રીતે હોય છે? કેમ કે તૈત્તરીય શાખામાં એને આનંદાત્મક નથી કહ્યું, મનોમય ની અંદર પણ પાછે વિજ્ઞાનમય જીવ છે. હા, મનોમય. વિજ્ઞાનમય જીવ ની અંદર પણ પાછે આનંદમય. સમજમાં આવ્યો? તૈત્તરીય શાખામાં શું કહ્યું તું? મનોમય ની અંદર વિજ્ઞાનમય, વિજ્ઞાનમય ની અંદર આનંદમય, અને આનંદમય ની બ્રહ્મરૂપતા સિદ્ધ કરી ને.
અહીંયા મનોમયને જ બ્રહ્મરૂપતા કેમ કહો છો? એ પૂર્વ પક્ષ તો ઉઠે ને. તો એ આન્સર કરવા માટે મહાપ્રભુજી કહે છે કે ભાઈ સાહેબ શાખાંતરે બી બરાબર છે. શાખાંતરે તું અગ્રે આનંદમયસ્ય વક્તવ્યાત્વા. શાખાંતર માને તૈત્તરીય ઉપનિષદમાં તો આનંદમય સુધીની યાત્રા કરવામાં આવી છે. અહીંયા ક્યાં આનંદમય સુધીની યાત્રા કરવામાં આવી છે? એ તો ભાઈ સાહેબ સમજતું. તથા યુક્તમ નતું અહીંયા નથી એ યાત્રા કરો. આ શાખામાં એ કહેવામાં નથી, એવી રીતે નથી અહીંયા કહેવામાં આવ્યું. જો આગળ બ્રહ્મ સુધી પહોંચવાનો ઈરાદો હોત શાંડિલ્ય વિદ્યામાં તો આગળ કહે, પણ આગળ મનોમય થી આગળ કશું કઈ નથી કહ્યું. તમે એ સિદ્ધ કરી નથી શકતા કે આ જીવોપાસના છે. અમે એ સિદ્ધ કરી બતાવ્યું કે આ બ્રહ્મોપાસના છે, સોરી બ્રહ્મોપદેશ છે. હવે જયારે અમે કહીએ છીએ કે આ બ્રહ્મ વાક્ય છે તો બધું વર્ણન બ્રહ્મનું જોવું જોઈએ ને. ઉપરથી જો બ્રહ્મનું કદાચિત તુચ્છ દુર્જન ન્યાયથી ન પણ સમજીએ કે ચાલો તમારી વાત સાચી, તો આગળ આનંદમય તો કયો નથી. તેથી આ અલ્ટિમેટ તત્વ હશે મનોમય પ્રાણ શરીરો. કેમ કે શાખાંતરમાં તો આગળ જઈને છેલ્લે એમ કહ્યું છે કે આનંદમય બ્રહ્મ, પણ અહીંયા ક્યાં આનંદમય ની વર્ણન છે આગળ? આવે ને. તેથી અહીંયા આવી રીતે અર્થ નહીં લેવો કે શાખાંતરમાં આનંદમય સુધી આનંદમય ને બ્રહ્મ કહ્યો અને અહીંયા આનંદમય જ નથી, તેથી કોઈ આનંદમય સિવાય કોઈ બ્રહ્મ હોઈ જ ન શકે. હમણાં તો તમને શીખવાડી ચુક્યો હતો કે પ્રાણને પણ બ્રહ્મ કહ્યું છે ક્યાંક ક્યાંક. તો હમણાં આપણે આગળના અધ્યાયમાં એ સંદેહનું નિવારણ કર્યું કે આકાશાત તન્લિંગાત. હમણાં આપણે એટલું એ પણ સિદ્ધ કર્યું કે જ્યોતિષ ચરણાભિધાન. તો હવે તમને મનોમયને એક્સેપ્ટ કરવામાં શું પ્રોબ્લેમ છે એ કહો મને. સમજમાં આવ્યું ને? તેથી મહાપ્રભુજી કહે છે મનોમય પ્રાણ શરીર એ જે કહેવામાં આવ્યું છે એ બ્રહ્મ જ છે, જીવ નથી અહીંયા. સમજમાં આવી ગયું ને? શાખાંતરમાં એ બરાબર છે કે મનોમય નહીં હોય, પણ અહીંયા મનોમય પ્રાણ શરીરો બ્રહ્મ છે. બ્રહ્મનું અહીંયા વર્ણન છે મનોમય પ્રાણ શરીરોથી. કેમ કે સત્ય સંકલ્પ સર્વગંધ સર્વકામ સર્વરસ એ કોના માટે વપરાયું? બધા બ્રહ્મના લક્ષણો. આવી ને સમજમાં? એ તેથી કહી રહ્યા છે શાખાંતરે. રશ્મિકાર એને ફૂટ કરેલું. શાખાંતર મતલબ તૈત્તરીય ઉપનિષદ, તૈત્તરીય શાખા. તૈત્તરીય શાખામાં તો તૈત્તરીય ઉપનિષદ છે ને. તેથી કરીને સિદ્ધ થાય છે કે આ બ્રહ્મોપદેશ છે અને ઉપદેશ મનનાત્મક, જે મનનાત્મક ઉપદેશ બ્રહ્મ પરક છે, જીવ પરક નથી. એ સિદ્ધ થઈ ગયું. હવે કહો શું કહો છો બીજા કોઈ પૂર્વ પક્ષ? તો આગળ પૂર્વ પક્ષ પછી બીજા સૂત્રથી કહે છે અહીંયા સર્વત્ર પ્રસિદ્ધોપદેશાત સૂત્ર પૂરો. વિવક્ષિત ગુણોપપત્તિશ્ચ. પછી નેક્સ્ટ સૂત્ર આવશે, હવે કાલે લઈશું આપણે. એટલે વેદની જુદી જુદી શાખાઓમાં જુદી જુદી રીતે વાત થયેલી હોય એવું થયું ને. તૈત્તરીયમાં આનંદમયને કીધું ને અહીંયા મનોમયને સિદ્ધ કરવાનું થયું. લિંગ વાક્ય તો એ મેં તમને એક્ઝેક્ટલી તો આપણે એ સમજ્યા પ્રથમ પાઠની અંદર કે નેસેસરી નથી કે તમે શબ્દના શ્રુત્યર્થ પર ટકી જાઓ. તમે શ્રુત્યર્થ યોગ્ય ન હોય તો આગળ લઈને આગળ જાઓ. શ્રુતિ લિંગ પ્રકરણ વાક્ય સમાખ્યાના સુધી જાઓ. કેમ કે આટલું બધું થયું. હવે તમે શબ્દના શ્રુત્યર્થથી તમે જાઓ ને તમે એમ કહો કે મનોમય મતલબ જીવ. આટલું બધું સિદ્ધ કર્યું ને કોઈ પણ સંગતિ જ ન જણાતી હોય ને તમે બળજબરીપૂર્વક એના પરખ કરતા હોય શ્રુત્યર્થ,
અને શુદ્ધ્યર્થ સેન્સ ન જણાતો હોય તો આગળ લિંગ પરક પછીનો થોડો લૂઝ અર્થ, બરાબર, એ વાત થઈ છે. લૂઝ અર્થ લેવો પડે ને જૈમિની સૂત્ર પ્રમાણે. થોડો લૂઝ અર્થ લો ને હવે. રાઈટ. એટલે ક્યાંય એવું જાણવાની જરૂર નથી કે હવે મનોમય આવી ગયું એટલે બસ પ્રાકૃત તત્વ જ આવી ગયું, એવું માનવાની કોઈ આવશ્યકતા નથી. એ તો સંદર્ભ શું છે, એમાં કોઈ અસાધારણ ધર્મ વિદ્યમાન છે કે નહીં, એ બધું ચકાસણી કરીને તો કરવાનો ને. એટલે વાક્યાર્થ પણ બરાબર જોઈને પછી શબ્દોના અર્થ કરવા જોઈએ. નહીં એમ આપણે લિંગ પ્રકરણ વાક્ય સમાખ્યાના. હા, એ પણ ખરું. એટલે પહેલા શ્રુત્યર્થ જો બરાબર અવિરોધે ને શ્રુત્યર્થ થતો હોય તો પહેલા શ્રુત્યર્થ જ ગ્રહણ કરવો. અને શ્રુત્યર્થ કેવી રીતે ગ્રહણ કરવો? એ ધાતુ શબ્દ યત્રાત્રે પ્રકીર્તિતા. પણ શ્રુત્યર્થ પર પાછો મન ચાહે શ્રુત્યર્થ નહીં કરવો કે ડિક્શનરી ખોલીને શ્રુત્યર્થ જોઈ લીધો. એવી રીતે નહીં કે જે પેલા અત્યારના પેલો જે કોણ છે તે પેલો ઝાકીર નાયક કરે છે શ્રુત્યર્થ. મેં તમને કહ્યું તું ઝાકીર નાયક ના પેલા પ્રવચનો આવે છે બધા, એમાં એ કેવા અર્થ કરે છે કે ન તસ્ય પ્રતિમા અસ્તિ, એમ તમારા ઉપનિષદમાં કહ્યું છે કે નહીં? પછી પેલા બિચારા સામે વાળાને તો અક્કલ તો હોય નહીં, કોઈ ભણેલું ગણેલું તો હોય નહીં શાસ્ત્રનો. એ તો કહ્યું છે. હવે અને સંસ્કૃતનો થોડો પાછો કઈક જાણકાર હોય તો ન તસ્ય પ્રતિમા અસ્તિ, એટલે એની કોઈ પ્રતિમા નથી. બસ સિદ્ધ થઈ ગયું ને કે પ્રતિમા નથી. તમે પ્રતિમા પૂજન કરો છો, તેથી તમે બધા ખોટો કરી રહ્યા છો. પૈસા પણ શુદ્ધ્યર્થ તો સમજ કે પ્રતિમાનો મતલબ શું છે. એમાં ઔપનિષદિક વાક્ય પૂછી રહ્યો છે તો ઉપનિષદ ને પૂછ કે પ્રતિમાનો મતલબ શું. એને પ્રતિમાનો મતલબ આઈડલ કરી દીધો. પણ પ્રતિમાનો મતલબ આઈડલ નથી થતો ત્યાં, એ અર્થ નથી ત્યાં. પ્રતિમા મતલબ કે એનો રેપ્લિકા નથી બીજો કોઈ. એ તો અમે કહીએ છીએ કે રેપ્લિકા નથી, એ તો અમે માનીએ છીએ કે એનો કોઈ રેપ્લિકા નથી. કારણ કે એ એકલો માને એના કોઈ સમ નથી તો એનાથી મોટો કોણ હોઈ શકે? ન તત્ સમ ન કુતોપ્ય અધિક, એમ ગીતામાં કહે છે કે એના જેવું કોઈ નથી, તો એનાથી અધિક કોણ હોઈ શકે? એ સેન્સમાં અમે કહી રહ્યા છીએ નતસ્ય પ્રતિમા અસ્તિ, નહીં કે આઈડલ વર્શિપ ને રેફ્યુટ કરવામાં. આઈડલ વર્શિપ તો શું છે કે પુરાણ વાંચે નહીં અને શું છે કે જંપલાવી દે વેદ 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 મેક્સ મિલરની જેમ. પણ ભાઈ વેદ એકલો શાસ્ત્ર નથી. અહીંયા તો શાસ્ત્ર યોનિત્વાત, વેદ યોનિત્વાત નહીં. પુરાણમાં કહ્યું છે એની એક વાક્યતા કોણ કરશે? તમારા પૂર્વજો કરશે. સમજમાં આવ્યું ને? પુરાણના જે વાક્ય છે એની તમે કેવી રીતે એક વાક્યતા કરશો? પુરાણમાં અને પાંચરાત્રમાં તો ચોખ્ખી આઈડલ વર્શિપ કરવાની કહી છે. હવે એને તમે શું કહેશો? એ શાસ્ત્ર ખોટા? તો જો એ શાસ્ત્ર ખોટા તો તમારા શાસ્ત્ર ખોટા. પછી જો અમારા શાસ્ત્ર ખોટા પુરાણના તો તમારા ખોટા પુરાણના. તો એ રીતે તો નથી. એવી રીતે આ શુદ્ધ્યર્થ ગ્રહણ કરો, એવી રીતે શુદ્ધ્યર્થ ગ્રહણ ન કરવો જોઈએ ને. શુદ્ધ્યર્થ જે છે એ તો મેન્યુઅલને રિફર કરો, વેદના મેન્યુઅલને રિફર કરવો પડશે, નિરુક્ત શાસ્ત્રને રિફર કરવું પડશે, યાસ્કને રિફર કરવા પડશે, એ બધાને રિફર કરવા પડશે તો ખબર પડે ને. એવી રીતે ડિક્શનરી ઓપન કરીને કહો કયો પ્રતિમા એટલે આઈડલ, પતી ગઈ ને વાત. અહીં રાખીએ. ગઈ વખતે ન્યાય આવતો તો મને લાગે નહીં આપણે ભણી જતા પ્રતિમાનું કઈ. ગઈ વખતે તમે સમજાયું હતું કે
પ્રતિમા એવું કઈ ન્યાય આવતો હતો નહીં? પ્રતિમા ગોલક ન્યાય કે કશું કઈ હતું ખરું? પ્રતિમા ન્યાય સમજાય. હા, પ્રતિમા ઉપસંહાર ન્યાય. પ્રતિમા ઉપસંહાર ન્યાય. ના ગયા અધિકરણમાં ગુણોપસંહરણ નતું કહ્યું મેં? કહ્યું તું હા કહ્યું તું ને. ઓકે, અહીંયા રાખીએ તો. ઓકે. રડાઈ ન ચરણ કેરો ભરોસો, રડાઈ ન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાપીન, સબ જગમાં જય અંધેરો ભરોસો, રડાઈ ન ચરણ કેરો, साधन और नहीं आकली में जासो हो निवेरो, सूर का कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोसो, रणहीन चरण केरो। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री कृष्ण की परम दयाल की जय, श्याम सुंदर श्री अम्मे कारिका कृष्ण। जय श्री कृष्ण। જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.